10 દિવસની અંદર જો કુંવરજી બાવળિયા કેસો પાછા ખેંચાવી લેશો તો બ્રિજરાજ સોલંકી આજીવન જસદણ અને વિછિયાની અંદર પગ નહીં મૂકે। આજે પણ હું તમને ચેલેન્જ આપું છું અને આ કાતર હાથમાં લઈને જ બેઠો છું। જો તમને મારી મૂછોથી વાંધો હોય તો અત્યારે હું મૂછ કાપી નાખવા માટે તૈયાર છું, પરંતુ આ 92 નિર્દોષ લોકો ઉપર જે ખોટા કેસો થયા છે પાછા ખેંચાવી લ્યો બેન। કુંવરજી બાવળિયા સાહેબ જવાબ નથી મારી આપી વાત શકતા એટલે સાંભળો મહિલાઓને ભાઈ, આગળ કરે છે। સર્કિટ મારે હાઉસમાં, કુંવરજી બાવળિયા સાહેબ જસદણ સાથે સર્કિટ વાંધો હાઉસમાં નથી। કુંવરજી બાવળિયા સાહેબ સાથે વાંધો નથી, હું તમને કહેવા માંગુ છું। તો શું આ કામ ખાલી તમારા કોળી સમાજને સમાજનો તમે પ્રશ્ન ડેમેજ કરીને નથી, ચાયનમાં આ ચેલેન્જો દલિત આપો છો? સમાજનો પ્રશ્ન છે, આ માલધારી સમાજનો પ્રશ્ન છે, આમાં પાટીદાર સમાજના પણ પ્રશ્નો છે। આ તમારો આંતરિક વિખવાદ છે એટલા માટે તમે આ બોલી રહ્યા છો બેન। તમારો આ આંતરિક વિખવાદ ઉપાયો છે એટલા માટે તમે બોલી રહ્યા છો। તમે ગરીબ અને ક્યાંય પછાત લોકો યાંત્રિક મૂછો વિતરણ ને રાખે ડાંગે માર્યા શાંતિથી પાણી જીવી જુદા શકે। ન પડે। નહીં નહીં બ્રિજરાજભાઈ, નહીં ડાંગે નહીં માર્યા મૂછો પાણી જુદા ન નાના પડે। અને ભારતીય પછાત જનતા લોકો પાર્ટીના જુવામાં તમામ મૂછો કાર્યકર્તાઓ રાખે। એક જ થઈને તમે રહેશે। મોદી પરિવારમાંથી આવો છો એટલા માટે તમારું આ શિસ્તબંધ તમારું દેખાઈ રહ્યું છે બેન, કે હું બોલું છું છતાં પણ તમે વચ્ચે બોલો છો।